સાવલી ઉદલપુર રોડના નવીનીકરણ કામને લઈને રાજકીય ઘમાસાણ। સાવલી તાલુકામાં સાવલી ઉદલપુર રોડના નવીનીકરણ કામને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। રોડના કામ દરમિયાન ગુણવત્તાને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે। કોંગ્રેસના નેતા હસમુખ પટેલે રોડના કામમાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું કે અનેક સ્થળોએ કામમાં દબાણ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે અને વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે। વધુમાં રોડના કેટલાક ભાગોમાં તિરાડ પડતી હોવાની ફરિયાદ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે, જે કામની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા કરે છે। આક્ષેપોને જવાબ આપતા ભાજપના નેતા ભદ્રેશભાઈ પાઠકે કોંગ્રેસના તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે। તેમણે દાવો કર્યો કે રોડનું કામ સંપૂર્ણપણે ગુણવત્તા ધોરણોને અનુરૂપ ચાલી રહ્યું છે અને ક્યાંય પણ ખામી રાખવામાં આવી નથી। ભદ્રેશ પાઠકના જણાવ્યા મુજબ કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે અને માત્ર રાજકીય લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યા છે। ભાજપ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે વિકાસ કોંગ્રેસને દેખાતો નથી અને ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ સક્રિય બની છે। પક્ષે વધુમાં અપીલ કરી છે કે કામ પૂર્ણ થાય તે પહેલા અનાવશ્યક આક્ષેપો કરીને વિકાસ કાર્યોમાં વિક્ષેપ ન પેદા કરવામાં આવે। ભાજપના જણાવ્યા મુજબ રોડનું કામ પૂર્ણ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે। સાવલી વિસ્તારમાં વિકાસ કાર્યો યથાવત ચાલુ હોવાનું ભાજપે પુનરુચ્ચાર કર્યો છે। હાલમાં આ મુદ્દે રાજકીય તણાવ વધતો જોવા મળી રહ્યો છે અને લોકોની નજર હવે કામની ગુણવત્તા અને પૂર્ણતાની સમય મર્યાદા પર ટકેલી છે। રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા। આજે કોંગ્રેસના શાસનની અંદર તમે જોયું હશે કે આવા રોડ હજુ કોંગ્રેસના શાસનમાં એમને જોયા નહોતા। આજે સાવલી નગરની અંદર ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા જ્યાં ડબલ રોડ મંજૂર કરવામાં આવ્યો છે તેની તમે ક્વોન્ટિટી જુઓ। આજે 5-6 ફૂટ ખોદાણ કરવામાં આવે છે, એટલું પુરાણ કરવામાં આવે છે અને એ મટીરિયલ એવું સારું મટીરિયલ પણ વાપરી રહ્યા છે। આજે પાયાવિહોણા જે આક્ષેપો કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે એના માટે હું આજે એક જ કહેવા માંગુ છું કે આજે જે સાવલી નગરની અંદર જે વિકાસ હરણફાળ ભરી રહ્યો છે તે આજે સાવલી નગરની અંદર લોકોને દેખાઈ રહ્યો છે, પણ વિરોધ પક્ષના લોકોને આજે દેખાતો નથી। એ લોકોને એવું છે કે આજે સાવલી નગરની અંદર આજે ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલે કોંગ્રેસના નેતાઓ આજે જે દરની અંદરથી બહાર મકોડા નીકળતા હોય એવી રીતે આજે નેતાઓ ફૂટી નીકળ્યા છે અને સાવલી નગરની અંદર આજે જે હરણફાળ વિકાસ ભરી રહ્યો છે આજે ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર દ્વારા જે આ કામની ગુણવત્તા જળવાય એવું પણ એમણે કહ્યું હતું અને એ પ્રમાણે આજે જળવાઈ પણ રહ્યું છે। અને અમને એટલો વિશ્વાસ છે કે આ રોડ પણ ટીકડી જેવો રોડ બનશે અને આ રોડ ઉપર ધારાસભ્યશ્રીના હાથે જ રિબીન કપાવવાની છે એ હોય હું તમને કહું ને। આ રિબીન કપાયા પછી તે વખતે પણ તમે જોજો આજે ખોટી પાયાવિહોણી વાતો કરી રહ્યા છે કે તિરાડો પડે છે। હજુ તો કામ ચાલુ છે, કામ ચાલુ હોય એની અંદર આપણાથી ખોટા આક્ષેપ ના થાય। હજુ રોડ કમ્પ્લીટ તૈયાર થઈ જાય ત્યાર પછી એની રિબીન કપાય તે વખતે રોડ તમારે જોવાનો કે રોડ કેવો બન્યો છે। આજે લોકોને ઓખના કણાની અંદર ખૂંચી રહ્યા છે, વિરોધ પક્ષના લોકોને ઓખના કણાની અંદર ખૂંચી રહ્યો છે જે વિકાસ સાવલી નગરની અંદર થઈ રહ્યો છે। સાવલી નગરમાં જે 383 કરોડમાં જે આરસીસી રોડ જે પોલીસ સ્ટેશનથી લઈને ટીમ્બા તરફનો થઈ રહ્યો છે એમાં પહેલેથી જ વિવાદવાળું છે અને હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું મટીરિયલ વાપરવામાં આવે છે। રેતી માટીવાળી આવે છે। આજે કપચીનું જે ગ્રેવિંગ કરવાનું હોય એ જગ્યાએ ચોરિયાળ નાખીને એનું કામ કરવામાં આવે છે। એની ગુણવત્તાને લઈને હાલની તારીખમાં તમે જોઈ શકો છો કે રોડ પર તિરાડો પડેલી છે અને આ રોડ ક્યાંથી હજુ તો એક તરફ ચાલુ છે અને એક તરફ તૂટવા માંડ્યો છે। તો આ રોડનું ભવિષ્ય શું? બીજું કે આ રોડ પરના જે દબાણો છે એ દબાણો પણ વાલી દાવા નીતિમાં કાઢવામાં આવેલા છે। આજે અમુક દબાણો ત્યાં છે જે પોલીસ સ્ટેશનથી આગળની તરફ જે રોડનું કામ નહોતું છતાંય તે લોકોએ જે સાવલી કપાસ જીનનું જે વાયર ફેન્સિંગ હતું તોડી નાખ્યું કે દબાણ છે। તો મારું એવું કહેવું છે આ રોડ પર જે આવતા દબાણો દૂર કેમ નથી કરતા અને જે ગુણવત્તાનું ધ્યાન લેવું જોઈએ ધ્યાન લેતા નથી। બીજું આ જે કામનું જે બોર્ડ લગાવ્યું છે એવી જગ્યા આવ્યું છે કે કોઈને ધ્યાનમાં ના આવે કે ભાઈ વર્ક ઓર્ડર મેં 2-3 વખત વર્ક ઓર્ડરની મૌખિક માંગણી કરી પણ મને વર્ક ઓર્ડર બી આપવામાં આવ્યો નથી।